છત્તીસગઢના ઉત્તર બસ્તર, દક્ષિણ બસ્તર અને સુકમા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. આ વિસ્તારમાં વિકાસ હજી સુધી નક્સલીઓએ અટકાવીને રાખ્યો છે. ગામડાઓમાં સારા રસ્તાઓ નથી, પ્રાથમિક સુવિધાઓ હજી સુધી મળતી નથી. શહેરથી દૂર દૂર ગામડાઓ આવેલા છે. હજી પણ લોકો પોતાના ગુજરાન ચલાવવા માટે ખેતી અને જંગલમાંથી લાવેલી વસ્તુઓમાંથી કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. દુધવાના હીરાલાલ વાસમાંથી બનાવેલી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે. હીરાલાલ જેવા 17 પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આ લોકોને મળે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આધાર કાર્ડ બાળકોના પણ બની જાય તે માટે ગામડે ગામડે જઈને કેમ્પ ચલાવે છે. મહિલાઓને ઉન્નત સાથે જ મહિલા સમિતિને બનાવવામાં આવે છે. ગુજરાન લોકો સારી રીતે ચલાવી શકે તે માટે માર્કેટ બનાવે છે. ગરીબોને મકાનની સુવિધાઓ માટે આવાસ પણ આપવામાં આવી રહ્યા છે. છત્તીસગઢના ઉત્તર દક્ષિણ બસ્તર નક્સલ પ્રભાવિત જોવા મળ્યા છે. તો બીજી તરફ લોકો જંગલની વસ્તુઓમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. નક્સલીઓએ હજી સુધી વિકાસ અટકાવીને રાખ્યો છે. તો વાંસમાંથી બનાવેલી વસ્તુઓનો લોકો વેચાણ કરે છે અને તેના જે પૈસા મળે તેનાથી પોતાનું ગુજરાન ચલાવે છે. છત્તીસગઢના ઉત્તર તેમજ અનેક ગામડાઓમાં આ સ્થિતિ જોવા મળી છે. તો વાંસમાંથી બનાવેલી વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો બીજી તરફ દુધવાના હીરાલાલ વાસમાંથી આ જે વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેનું લોકો વેચાણ કરે છે. 17 પરિવારો છે જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. છત્તીસગઢના ઉત્તર દક્ષિણ બસ્તર નક્સલ પ્રભાવિત જોવા મળ્યા છે. સરકાર અને યોજનાઓનો લાભ લોકોને મળે તેવા પ્રયાસો હાલ કરવામાં આવ્યા છે. લોકો જંગલની વસ્તુઓમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. તો છત્તીસગઢના ઉત્તર દક્ષિણ બસ્તર નક્સલ પ્રભાવિત જોવા મળ્યા છે. છત્તીસગઢના ઉત્તર દક્ષિણ બસ્તર નક્સલ પ્રભાવિત જોવા મળ્યા છે. નક્સલીઓએ હજી સુધી આ વિકાસ અટકાવીને રાખ્યો છે. તો 17 જેટલા પરિવારો છે તે પોતાનું ગુજરાન વાંસમાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે અને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. લોકો જંગલની વસ્તુઓમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે, કમાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો વાંસમાંથી બનાવેલી વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.